હાય ગાઈઝ, વેલકમ બેક ટુ ધ ચેનલ. જય શ્રી કૃષ્ણ. કેમ છો? હું રેડી છું વોક માટે. હું વોક પર જઉં છું. હું તમને મળું આવીને ફટાફટ. વોક કરીને આવી ગઈ છું. હવે દાનુને મેં કાલે પૂછ્યું પણ નહોતું કે એને ટિફિનમાં શું જોઈએ છે. હવે ઉઠે એટલે એને પૂછ્યું કે ટિફિનમાં શું બનાવવાનું છે. જમવામાં તો હું દાળ ભાત શાક કરું છું. ગ્લો જો તો હવે હું જરા ફ્રેશ થઈ જાઉં. દાનું ઉઠે તો હું દેખું મળું તમને થોડીક વાર. તો હું રસોડામાં આવી ગઈ છું. હજી દાનું ઉઠી નથી એ પહેલાં હું ફટાફટ જમવાની તૈયારી કરી લઉં. હું દૂધી બટાકાનું શાક બનાવું છું, દાળ ભાત અને રોટલી બનાવું છું. હવે રસ પૂછું કે ખાવો છે કે કેરી કાપીને ખાવી છે. અને સાથે સાથે આજે દાનવીનું મોર્નિંગ ટુ નાઇટનું રૂટીન પણ શેર કરવાની છે. એનો બ્લોગ પણ બનાવવાની છું, પણ એનો બ્લોગ થોડો અલગથી આવશે. તો દાનો સૂતી છે તો ફટાફટ આપણે જમવાની તૈયારી કરી લઈએ. ચલો. કંપની ઉઠે ગુડ મોર્નિંગ દાનુબેન. જય શ્રી કૃષ્ણ. દાનુ આમ તો રોજ જલ્દી ઉઠી જાય છે, પણ આજે લેટ ઉઠી છે. ખબર નહીં એમ. અમે દાનુને ફટાફટ ફ્રેશ કરી લઉં, પછી બ્રશ વશ કરીને એને દૂધ આપું અને પછી તમારી સાથે મળે. ગુડ મોર્નિંગ દાનુબેન. જય શ્રી કૃષ્ણ. આજે દાનુ લેટ ઉઠી છે થોડી, તો ફટાફટ આજે લેટ પણ થઈ ગયું છે. અને દાનુને ફ્રેશ કરી લઉં, એને બ્રશ કરાવી લઉં, પછી બધું ફ્રેશ કરી અને રેડી કરીને હું તમને મળું. હાય ગાઈઝ, વેલકમ બેક ટુ ધ ચેનલ. જય શ્રી કૃષ્ણ. કેમ છો? આજના વ્લોગમાં છે દાનુનું ડેલી રૂટીન મોર્નિંગ ટુ નાઇટ. દાનુબેન ઉઠી ગયા છે. એ થોડીક વાર પહેલાં ઉઠી છે, કારણ કે આજે થોડું લેટ ઉઠી છે. બાકી તો એ 6:30 ઉઠી જાય છે. તો અત્યારે લેટ ઉઠી છે, તો અત્યારે વોશરૂમ જઈ આવી છે. હવે હું એને બ્રશ કરાવું અને પછી એ દૂધ પીશે. ચલો 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 એમ કીધું. દાનું દૂધ પીએ છે અને હમણાં થોડી ગરમી જો લાગે, થોડું ઠંડુ દૂધ આપું છું. અને એમાં અમે શ્રીનાથજીથી શરબત લઈને આવ્યા હતા ને, તો એ નાખીને પીએ છે. ચલ પીલે જલ્દી કમ્પ્લીટ. અમે લોકો રેડી છે. હવે દાનુને સ્કૂલ મૂકી દાનુને સ્કૂલ મૂકીને આવ્યા. થોડું કામ છે, હજુ સુધી પોસ્ટ ખુલી નથી, એટલે આટા મારી છે. એટલે કે બોન્ડા કશું ખાઈ લઈએ. વેસ્ટ મારપલીમાં બેસ્ટ ઢોસો મળે છે અહીંયા. એનું નામ તો કશું નથી, પણ અહીંયા આગળ છે ગલ્ફ બેકર્સ છે ને, એની સામે છે. તું એક બાપ થઈને છોકરી વગર ખાઉં છું. દાનુને લઈને સ્કૂલેથી આવી, પછી દાનુ આવીને તરત જ સૂઈ ગઈ. આજે મેં એને નાસ્તામાં શાક રોટલી આપી હતી, એને ખાઈ લીધી, એટલે એને ભૂખ નથી. હવે એ પણ આમ પણ આવીને સૂઈ જાય છે. પછી હું એને જમવાનું આપું છું. મમ ખાઈ લે બેટા. ખાવ છો દબત. ચલો, મમ્માએ પણ નથી ખાધું આજે. હે કેમ તાર સાથે નહીં? ચલો, અમે જમી લીધું છે. મેં વાસણ બધું કરી લીધું છે. કિચન સાફ કરી લીધું છે. હવે હું કિંડુને પૂછીશ કે સાંજે શું જમવાનું બનાવવાનું છે, એ પણ પૂછીશ. હવે અત્યારે મારી એક્સરસાઇઝ પણ કરીશ, તો હું તમારે બતાવીશ. અને મારી પાસે મીશોમાંથી એક કુરિયર આવ્યું છે. હું તમારે બતાવું કે મીશોમાંથી શું આવ્યું છે. સો ગાઈઝ, મેં તમને કીધું હતું ને કે મીશોમાંથી મારું એક પાર્સલ આવ્યું હતું. તો મેં 3 ટ્રેક મંગાવ્યા હતા. એ ટ્રેક હું તમને બતાવું. એ ટ્રેક મેં ઓલરેડી એક વેર કર્યું છે. ઉપર ઇલાસ્ટિક છે. કમ્ફર્ટેબલ છે, બહુ જ સરસ કપડ. આ એક આ 1, 2 અને એક મેં વેર કર્યું છે 3. મને 3 જે ટ્રેકનો જે સેટ છે ને, એ મને છે ને 380 રૂપીસનું પડ્યું હતું.
તો હવે આ પહેરી જ લીધું છે તો આપણે એક્સરસાઇઝ કરી લઈએ. એક્સરસાઇઝ કરતાં પહેલાં મેં વિચાર્યું કે હું છે ને પહેલાં જમવાનાની તૈયારી કરી લઉં તો ફટાફટ છે ને પછી જમવાનું બની જશે. તો હું અત્યારે ટામેટો અને કાંદો નાખીને પુલ્લા બનાવવાની છું. તો પહેલાં પુલ્લાનું પલાળી લઉં પછી આપણે એક્સરસાઇઝ સ્ટાર્ટ કરીએ. કાંદા ટામેટા મેં ચોપ કરી લીધા છે અને આ બેસન પણ લઈ લીધું છે. હવે આપણે પુલ્લા પલાળવાની તૈયારી કરીએ. આ પુલ્લાનું મેં પલાળી લીધું છે. એમાં મેં કાંદો ટામેટો બેસણ હળદર મીઠું મરચું અને એ બધું નાખીને પલાળી લીધું છે. હવે હું મારી એક્સરસાઇઝ કરવા છું.